શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપણી ધાર્મિક વ્રત કથા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે અમે ખૂબ જ મહત્વનો વિડિયો લઈને આવ્યા છે, એટલે કે કડવાચોથ વિશે। છેલ્લા થોડાક દિવસોથી અમને કડવાચોથ વ્રત સંબંધિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેથી અમે વિચારીને આ વિડિયો તૈયાર કર્યો છે, જેથી જેમને આ પ્રશ્નો હોય અથવા મૂંઝવણ હોય તેઓને પણ સાચી માહિતી મળી રહે। જો તમે કોઈ ભૂલ કરતા હો તો હવે એ ભૂલ ન કરો અને સાચી રીતથી આ વ્રત કરો, જેથી કરીને પુણ્યફળ મેળવી શકો। આ 10 મિનિટનો વિડિયો ખૂબ જ ઉપયોગી રહેશે, તેથી અંત સુધી જોડાયેલા રહેજો। જો વિડિયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા જ ધાર્મિક વિડિયો આપને મળતા રહે। જેમ આપણે જાણીએ છીએ કે આ વ્રત પરણી સ્ત્રીઓ માટે હોય છે, પરંતુ જેમની સગાઈ થઈ ગઈ હોય તે યુવતીઓ પણ આ વ્રત કરી શકે છે। આ વ્રત નિર્જળા રાખવાનું હોય છે, એટલે કે સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્રદર્શન સુધી પાણી પણ પીવામાં આવતું નથી। સાંજે વ્રતની પૂજા વિધિ કરવામાં આવે છે। રાત્રે જ્યારે ચંદ્રદર્શન થાય ત્યારે ચંદ્રને અર્ઘ આપવામાં આવે છે, પછી વ્રત કથા સાંભળવામાં આવે છે અને સાસુ કે જેઠાણીને સરગીની થાળી આપવામાં આવે છે। ત્યારબાદ પતિનું ચાણીમાંથી મુખ જોઈને તથા ચંદ્રના દર્શન કરીને વ્રત ખોલવામાં આવે છે। આ રીતે કડવાચોથ વ્રતનું પાલન કરવામાં આવે છે। પૂજાવિધિ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સ્ત્રીએ સોળે શણગાર કરીને બેસવું જોઈએ। કાળા અને સફેદ રંગના કપડાં પહેરવા નહીં, તેના બદલે લાલ, ગુલાબી, પીળા અથવા કેસરી રંગના કપડાં પહેરવા શુભ ગણાય છે। જો સાડી પહેરો તો વધુ ઉત્તમ ગણાય। પૂજા માટે દરેક વસ્તુનો યોગ્ય શણગાર કરવો જોઈએ। પૂજામાં શંકર ભગવાન, માતા પાર્વતી, કાર્તિકેયજી અને ગણેશજીની પૂજા કરવી। પૂજા કરતી વખતે પોતાનું મુખ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ રાખવું। ચંદ્રદેવના દર્શન સીધા ન કરવા, પરંતુ હાથમાં છાણણી લઈને ચાણીમાંથી ચંદ્રના દર્શન કરવા જોઈએ। દર્શન કર્યા પછી પોતાના પતિનું મુખ જોવું આ વ્રતનો મહત્વનો ભાગ છે। આ દિવસે ખાસ કરીને વ્રતની કથા સાંભળવી જરૂરી છે, કારણ કે કથા વગર આ વ્રત અધૂરું ગણાય છે। કથા સાંભળ્યા પછી જે સરગીની થાળી તૈયાર કરવામાં આવે છે તે સાસુને આપવાની હોય છે। જો સાસુ ન હોય તો જેઠાણીને આપી શકાય। જો જેઠાણી પણ ન હોય તો ઘરમાં બીજી કોઈ વડીલ સ્ત્રી હોય તો તેમને આપવી, અને જો ઘરમાં કોઈ વડીલ ન હોય તો પાડોશમાં કોઈ વડીલ સ્ત્રી હોય તેમને પણ તે થાળી આપી શકાય છે। સરગીની થાળીમાં શું રાખવું જોઈએ? શણગારની વસ્તુઓ જેમ કે કુંકુ, ચૂડીઓ, બિંદી વગેરે, તાજા ફળ, મોસમી ફળો, 1-2 પ્રકારની મીઠાઈ, 1 પ્રકારનો ડ્રાયફ્રૂટ, 1 નાળિયેર। આ રીતે સરગીની થાળી તૈયાર કરવી જોઈએ। ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે કડવો ન મળે તો શું કરવું? કડવો એટલે માટીનું ટોટીદાર મટકું જેવું પાત્ર। જો તે ન મળે તો તેની જગ્યાએ કોઈપણ માટીનું પાત્ર અથવા તે જેવી આકારની વસ્તુ વાપરી શકાય છે। આ દિવસે શણગાર કરતી વખતે ધ્યાન રાખવું કે સફેદ અને કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ ન કરવો। જ્યાં સુધી બને ત્યાં સુધી લાલ, લીલો, પીળો અને કેસરી રંગના કપડાં તથા શણગારની વસ્તુઓ જ વાપરવી। જો તમે નિર્જળા વ્રત રાખ્યું હોય અને તબિયત નબળી લાગે અથવા ચક્કર આવે તો પાણી પી લેવું, આરોગ્ય વધુ બગડે એવું ન કરવું। આજના દિવસે ક્રોધ કરવો નહીં, નિંદા કે ટીકા કરવી નહીં, અપશબ્દો બોલવા નહીં અને મન શાંત રાખવું। શંકર પાર્વતીના નામનો જાપ મનમાં કરવો। આ દિવસે પતિ સાથે ઝઘડો કરવો નહીં, કારણ કે એવું કરવાથી વ્રતનું પુણ્યફળ મળતું નથી। સાસુ સસરાની માન મર્યાદા જાળવવી અને વડીલોનું અપમાન ન કરવું, નહીંતર વ્રતનો અર્થ રહેતો નથી। બપોરના સમયે ઊંઘવું નહીં, કારણ કે આ વ્રતમાં બપોરે જાગરણ કરવાનું હોય છે। આજના દિવસે પોતાની શણગારની વસ્તુ કોઈને દાનમાં આપવી નહીં અને બીજાની પાસેથી દાનમાં લેવી પણ નહીં, ત્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય। ચંદ્રદર્શન ન થાય ત્યાં સુધી આ વ્રત ખોલવું નહીં, એટલે કે ત્યાં સુધી કંઈ ખાવું કે પીવું નહીં। જ્યારે ચંદ્રદર્શન થઈ જાય ત્યારે પતિના હાથેથી પાણી ગ્રહણ કરવું અને પછી જમવાનું શરૂ કરવું। જમવા બેસતા પહેલા પતિ અને વડીલોને સૌપ્રથમ જમાડવા, ત્યારબાદ પોતે જમવું। જમતા સમયે લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો, ફક્ત સાત્વિક ભોજન લેવું। પછી વડીલો અને પતિદેવના આશીર્વાદ લેવાના, જેથી અખંડ સૌભાગ્ય અને પતિને લાંબુ આયુષ્ય તથા સુખ સમૃદ્ધિ મળે। આ દિવસે દૂધ, દહીં, ચોખા અથવા સફેદ કપડાનું દાન કરવું નહીં। ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે જો પતિ બહાર ગામ કે વિદેશમાં હોય તો વ્રત કેવી રીતે કરવું? તો આજકાલ મોબાઈલ વિડિયો કોલની સુવિધા છે,
તેથી ચાંદ દર્શન સમયે વિડિયો કોલ દ્વારા પતિનું મુખ જોઈ શકાય છે. જો એ શક્ય ન હોય તો પતિનો ફોટો લઈને છાણણીમાંથી જોઈને પણ વ્રત કરી શકાય છે. હવે વાત કરીએ કે જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો શું કરવું. એવા સમયે પૂજાવિધિ કરવી નહીં, ફક્ત ઉપવાસ રાખવો. રાત્રે ચંદ્ર દર્શન કરવા જઈએ ત્યારે ચંદ્રને અર્ઘ ન આપવો, ફક્ત ચંદ્ર અને પતિનું મુખ જોવું, પછી વ્રત ખોલવું. દિવસ દરમિયાન ઉપવાસ રાખવો અને જો તબિયત નબળી લાગે કે નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો પાણી પી લેવું, કારણ કે આરોગ્ય સૌથી મહત્વનું છે. ભગવાન હંમેશા ભાવને જોવે છે, તેથી ભૂલચૂક માફ કરી દે છે. જો તબિયત બગડે તો ભવિષ્યમાં વ્રત ન કરી શકાય, એથી શરીરનું ધ્યાન રાખીને જ વ્રત કરવું. આ દિવસે સ્ત્રીએ એક નાનો પણ મહત્વનો સંકલ્પ કરવો જોઈએ કે હું વડીલોનું માન રાખીશ, ક્યારે અપમાન નહીં કરું, તન મન ધનથી સેવા કરીશ, પતિ પરમેશ્વરની સેવા કરીશ અને મારાથી કોઈની લાગણી દુભાય નહીં એ માટે પ્રયત્નશીલ રહીશ. આવો સંકલ્પ લેવાથી સ્ત્રીના જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવે છે અને વડીલોની નજરમાં પણ તેનું માન વધે છે. મિત્રો, આશા છે કે હવે આપને કડવાચોથ વ્રતમાં શું કરવું, શું ન કરવું અને માસિક ધર્મમાં કેવી રીતે વ્રત કરવું તે બધું સારી રીતે સમજાઈ ગયું હશે. આપ સૌના પ્રશ્નોના જવાબ અમે આપી દીધા છે. જો આ ઉપરાંત કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં અથવા નીચે આપેલા નંબર પર મેસેજ કરીને પૂછી શકો છો. જ્યારે આપ અમને મેસેજ કરશો ત્યારે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે. તે ગ્રુપમાં જોડાઈને તમે વિવિધ સ્થળોના લાઇવ દર્શન પણ ઘર બેઠા જોઈ શકશો. તો હવે મને રજા આપો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મારી સાથે જોડાયેલા રહેવા બદલ. કડવાચોથ વ્રત રાખનારી તમામ બહેનોને અમારી ચેનલ અને મારી તરફથી હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.